દ્વારકા દેશ દુનિયામાંથી લોકો દ્વારકાધીશના દર્શને આવતા હોય છે, પણ એ પહેલા અહીંયા ગોમતીમાં સ્નાનનું એક અનેરું મહત્વ છે ને એના માટે જ લોકો સ્નાન કરવા માટે પહોંચતા હોય છે। પણ અત્યારે અરબી સમુદ્રમાં જબરજસ્ત કરંટ છે અને અરબી સમુદ્રનું પાણી ગોમતી નદીમાં આવતું હોય છે, દરિયાનું હિલોળા મારતું પાણી હોય છે ને એમાં જો જાણકાર ન હોય તરવાના એવા કોઈ વ્યક્તિ ઉતરે તો મોટી દુર્ઘટના થતી હોય છે। વારંવાર આવી દુર્ઘટના થતી હોય છે ને આ વખતે એક મોટી દુર્ઘટના થઈ છે। 7 યાત્રિકો ડૂબ્યા છે। બોટ અને ઊંટથી એમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અનિલ પાસેથી વિગતે જાણીએ। અનિલ, યાત્રાધામ દ્વારકામાં આવેલી ગોમતી નદી છે, પવિત્ર નદીને લોકોમાં અહીં સ્નાન કરવાનો અનેરો મહાત્મ ને મહિમા છે। ત્યારે હાલની જે સિચ્યુએશન એવી છે કે અરબી સમુદ્ર છે દ્વારકાનો, તેમાં ભારે કરંટ જોવા મળે છે। હવામાનની વિભાગની આગાહી હોય, ક્યાંક ને ક્યાંક પવન હોય, મોજા ઉછળતા હોય, એ પ્રવાહ દરિયાનો સીધો ગોમતી નદીમાં પ્રવેશતો હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ગોમતી નદીમાં પણ જે પાણીના સ્તર છે તે ઊંચા જતા હોય છે। બહારથી આવતા યાત્રિકોને બિલકુલ ખ્યાલ નથી હોતો કે આ ગોમતી નદીમાં સ્નાન કરવું જોખમી છે કે કેમ। ત્યારે યાત્રિકો જતા હોય છે ને આ સ્નાન કરવા જતા હોય છે ને ક્યાંક ને ક્યાંક યાત્રિકોને તરતા ના આવડતું તેની ભૂલના કારણે જે ભોગ બનતા હોય છે। અને ખાસ એક વાત કરીશ કે દ્વારકા નગરપાલિકાની ફાયર રેસ્ક્યુ બોટને અંદર તૈનાત કરવામાં આવી છે। જે તે વખતે હમણાં છેલ્લા એક ઘટના બની હતી, 2 લોકો જે ડૂબી ગયા હતા અને લાપતા થયા હતા, ત્યારે જિલ્લા કલેક્ટર ખુદ આવીને પોલીસની ટીમને તૈનાત થઈ હતી અને કડક સૂચના આપવામાં આવી હતી કે આ બોટને કન્ટિન્યુ રેસ્ક્યુ માટે રાખવાની, જેથી કરીને કોઈ દુર્ઘટના ન બને। પણ ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની ફાયરની રેસ્ક્યુ ટીમ હોય, તેમના જવાનો ક્યાં હોય, શું હોય, એ હાલમાં જોવા નથી મળી રહ્યું। બોટ હાજર હોય છે પણ છતાંય બચાવી કેમ નથી શકતા। અને આજે જે ઘટના બની છે 7 લોકોની, તેમાં ત્રણ લેડીઝ હતી ને 4 જેન્ટ્સ હતા। તો આ લોકો જ્યારે ડૂબે છે ત્યારે ફાયરની ટીમ અચાનક આવીને તેમને રેસ્ક્યુ કરે છે અને એક બોટ જે ઊંટ સવાર હતો તે પણ રેસ્ક્યુ કરે છે અને તેમને 108ની મદદથી સરકારી હોસ્પિટલ લેવાય છે અને અહીંયા એક બાળાનું મૃત્યુ પણ જાહેર થાય છે અને એક છે એ ગંભીર હાલતમાં છે। તો હાલમાં કહી શકાય કે અવળો પવિત્ર નદીનો જે મહિમા હોય છે તો તંત્ર ક્યાંક ને ક્યાંક ઊંઘમાં હોય, કેમ કે જ્યારે રેસ્ક્યુની બોટ હાજર હોવા છતાં પણ જો આ ઘટના બનતી હોય તો એક દુઃખદ બાબત કહેવાય। અને હાલમાં કડકમાં કડક જો તંત્ર અહીંયા પગલાં લેશે તો જ થશે। ગોમતી ઘાટ બંધ કરવાથી કોઈ આનો નિર્ણય નહીં આવે, કેમ કે યાત્રિકો છે તેમને દૂર જવા માટેને રોક લગાવવી જોઈએ। ઘાટ ઉપર ભલે સ્નાન કરે, કેમ કે સ્નાનનો મહિમા આવ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રે ખાસ કાળજી લેવી જોઈએ। જી નુપુર, બિલકુલ, કારણ કે યાત્રિકોને જો અહીંયા રોકવામાં આવે તો એક આસ્થાનો વિષય થઈ જાય છે। હા, દરિયામાં જ્યારે ભારે કરંટ હોય, ઊંચા મોજા ઉછળતા હોય, ત્યારે સ્વાભાવિક રીતે ગોમતી ઘાટ બંધ કરવો જ જોઈએ લોકોની સુરક્ષા માટે। પણ દરિયો થોડો શાંત છે તો લોકોને આસ્થાની ડૂબકી લગાવવી જોઈએ। પણ દ્વારકા નગરપાલિકાની આ ઘોર બેદરકારી છે જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાય છે। જોઈએ હવે દ્વારકા નગરપાલિકાનો સુતેલો આત્મા જાગે છે કે કેમ। ખેર, આગળ વાત કરવી છે એક ભયાનક આગની, જે વડોદરામાં નંદેસરી જીઆઈડીસીમાં લાગી છે। આગ ફેક્ટરીમાં લાગી હતી, એવી ભયાનક આગ હતી કે દૂર દૂરથી એ ધુમાડાના ગોટા જોઈ શકાતા હતા। પીએબી ઓર્ગેનિક કંપનીમાં આગ લાગી છે અને લગભગ 2 કિલોમીટર દૂરથી આ ધુમાડાના ગોટા દેખાતા હતા। આગની પ્રચંડ જ્વાળાઓ પણ દેખાતી હતી અને અફરાતફરીનો માહોલ મચી ગયો હતો। અત્યારે શું પરિસ્થિતિ છે, શું ફેક્ટરીમાંથી દરેક લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, આગ કેવી રીતે લાગી જાણવા મળ્યું છે કે કેમ, તમામ વિશે હિરેન મોદી પાસેથી જાણીએ। હિરેન, બનાવો બનતા હોય, મોટી મોટી કંપનીઓમાં આગના ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે વારંવાર મોક ડ્રીલ પણ કરવામાં આવતા હોય છે। તેમ છતાં અત્યારે ઉનાળો અને ચોમાસું જે બંને માહોલ ભેગો થયો છે એની અંદર પણ આગની ઘટના જોવા મળી છે। નંદેસરી વિસ્તારમાં પીએબી ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, ત્યાં કને આગનો બનાવ બન્યો હતો। આગ કેવી રીતે લાગી હજી સુધી કોઈ કંપની તરફથી સ્પષ્ટીકરણ થયું નથી, પરંતુ આગની જે બનાવ બન્યો એના પગલે ત્યાં કને ભાગદોડ મચી ગયેલી। કંપનીમાંથી કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ નંદેસરી ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઈટરો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। લગભગ 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ આવ્યો હતો, પરંતુ જે આગના ગોટા દેખાતા હતા એ દૂર દૂર સુધી દેખાતા હતા, જેના પગલે લોકોમાં પણ એક ભયનો માહોલ હતો। કોઈ મોટી દુર્ઘટના તો નહીં સર્જાઈ હોય ને તે રીતના એક સવાલો ઉભા થયા હતા। જો કે આગમાં હાલમાં કોઈ જાનહાની થયાના કોઈ સમાચાર જાણવા નથી મળ્યા કે ફાયર બ્રિગેડ તરફથી પણ કોઈ આગનું કારણ પણ જાણવા નથી મળ્યું। જુનીપુર, અને આગળ વાત કરવી છે એક અકસ્માતની। એસટી બસનો અકસ્માત થયો છે। મુસાફર ભરેલી બસ હાઈવે પર પૂરપાટ ઝડપે દોડી રહી હતી અને અચાનક એ બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી અને ડિવાઈડર પર ચડીને રોકાઈ હતી। કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા। સમજાતું નહોતું કે આખરે શું થઈ ગયું, પણ જ્યારે કારણ સામે આવ્યું ત્યારે સૌ કોઈ સ્તબ્ધ રહી ગયા હતા કે બસના ચાલકને એટેક આવ્યો હતો। જીલ પાસેથી વિગતે જાણીએ। જીન ઉપર વાત કરવામાં આવે તો જે રીતે નેશનલ હાઈવે 8 ઉપર જે રીતે હિંમતનગરથી પ્રાંતિજ બસ આવી રહી હતી, ત્યારે પ્રાંતિજ આવવાની તૈયારી જ હતી, ત્યારે બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો। ત્યારે હાર્ટ એટેક આવતા બસના સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો ડ્રાઈવરે,
અને રોડ ઉપર આવેલ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. ત્યારે બસની અંદર સવાર 15 લોકોનો આપાત બચાવ થયો હતો અને બસના ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારે બસના ડ્રાઈવરને પ્રાંતિજ ભીડ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને વધુ સારવાર આપવામાં આવી હતી. જી નુપુર, કોરોનાનું ટેસ્ટિંગ ચાલુ છે અને એટલા માટે જ એ સતર્કતાના ભાગરૂપે આપને અપીલ છે કે કોરોનાનો ટેસ્ટ કરાવી લો. જો પોઝિટિવ હોય તો હોમ આઇસોલેશનમાં રહેવું પડે છે. દાખલ થવાની બહુ અત્યારે એવી જરૂર નથી. અત્યારે સ્ટેજ પર આપણે નથી, પણ કોરોના એકમાત્ર ચિંતા નથી. કોરોનાની સાથે સાથે સિઝનલ બીમારી એટલે કે ઋતુગત રોગચાળો પણ જબરજસ્ત અત્યારે વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં એટલે કે 7 દિવસમાં 12,800 કેસ નોંધાયા છે. એટલે ઓપીડી ચાલી રહી છે, એમાં 12,800 અને એની સાથે સાથે મચ્છરજન્ય રોગ હોય, ડેન્ગ્યુ છે, પછી ઝાડા ઉલટી પાણીજન્ય રોગ હોય, એ પણ વધી રહ્યા છે. અને ખૂબ મોટી ચિંતાનો વિષય છે, કારણ કે એક સપ્તાહની અંદર માત્ર એક સોલા સિવિલ હોસ્પિટલમાં 12,800 ઓપીડી એ ખૂબ મોટો આંકડો છે. તો ગત અઠવાડિયા દરમિયાન કુલ 12,080 ઓપીડી દર્દીને તપાસવામાં આવેલા છે, જેમાંથી 1206 દર્દીને દાખલ કરવામાં આવેલા છે. એમાંથી 448 સસ્પેક્ટેડ દર્દીઓ હતા ડેન્ગ્યુ માટેના, જેમાંથી 14 દર્દી પોઝિટિવ આવેલા છે. મેલેરિયા માટે 1560 દર્દી સસ્પેક્ટેડ હતા, જેમાંથી 11 પોઝિટિવ આવેલા છે. કોરોના લઈને આજની તારીખે હાલની સ્થિતિમાં 2 દર્દી દાખલ છે. એક મહિલા દર્દી છે, 70 વર્ષના બેન છે, જે કોરોના પોઝિટિવ બહારની લેબોરેટરીમાં ટેસ્ટ થયેલો છે, જેને ગઈકાલે દાખલ કરેલા છે. અને બીજું એક 2 વર્ષનું બાળક મેલ, એને ગઈકાલે પોઝિટિવ કેસ આવેલો છે. આ 2 દર્દી હાલની તારીખે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અને આગળ વાત કરવી છે જન્માષ્ટમીના મેળાની. 7મ 8મનો એ તહેવાર એટલે જાણે કે બીજી દિવાળી આવી હોય એવી રીતે સૌરાષ્ટ્રમાં ઉજવવામાં આવે. સ્કૂલોમાં નાનકડું એવું વેકેશન પણ આપવામાં આવે. વેપારીઓ પણ સ્વયંભૂ બંધ પાડતા હોય અને રંગે ચંગે તહેવાર સૌરાષ્ટ્રમાં ઉજવાતો હોય. ને એમાં પણ રાજકોટના 7મ 8મના મેળાની તો સાહેબ વાત જ શું કરવી. એ ભાતીગળ મેળો, એના રંગ અને એની રાઇડ્સ, લોકો જે મજા માણતા હોય છે. પણ ભૂતકાળમાં જે કેટલીક દુર્ઘટનાઓ થઈ છે એના કારણે ખૂબ કડક એસઓપી બનાવી દેવામાં આવી છે, જે ખૂબ જરૂરી છે. પણ રાઇડ સંચાલકો આ એસઓપીનો વિરોધ કરી રહ્યા છે અને એની સાથે સાથે આ મેળો ક્યાં યોજાશે એ પણ અત્યારે એક અસમંજસ છે. જે રાઇડ સંચાલકો છે એ કહી રહ્યા છે કે ફાઉન્ડેશન ભરી અને પછી રાઇડ સેટઅપ કરવાનું જે કહેવામાં આવ્યું છે એ એમના દ્વારા અશક્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સાથે સાથે કલેક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તૈયારીઓ બધી જ કરી લેવામાં આવી છે, પણ હજી સ્થળ નક્કી નથી. નવી જગ્યા અને જૂની જગ્યા બંનેની તૈયારી ધ્યાને રાખીને કરવામાં આવી રહી છે. ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી અને તો મેં સાહેબને કીધું, સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો? અને એને કીધું અમે વિચારશું. અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે, ત્યાં જો મંજૂરી આપતા હોય, અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે, તો પછી રાજકોટમાં કેમ? જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી, તો નહીં કરી. પણ જે રેસકોર્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઇડ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે, તો અમે આ મેળા રાઇડ નહીં આપીએ તો અમે આ બહિષ્કાર કરશું. આમ જો તો મેઇન લાયસન્સ બ્રાન્ચથી જ ચાલુ છે. લાયસન્સ બ્રાન્ચના અધિકારી છે, એ જ પોલીસ ડિપાર્ટમેન્ટ, એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી. આરએનબી વાળા જવાબદારી લેવા માગતા નથી, કે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માગતા નથી. સરકારને અને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે, જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું છે, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે. ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘરમાં ખાધા પીધા વગરના રહી ગયા છે. લોકમેળો જે છે એ રાજકોટની આગવી ઓળખ છે. આ વખતે જે ગયા વર્ષે અનુભવ થયા હતા એના અનુસંધાને અમે વહેલી તૈયારી ચાલુ કરી છે, જેથી અમને દરેક પ્રકારની જે સ્થિતિ જેનું નિર્માણ થઈ શકે એની પૂરતી તૈયારી કરવા માટે સમય મળી રહે. અમારી જે નેમ છે એ ન્યૂ રેસકોર્સમાં યોજવા માટેની છે, પરંતુ અમારે સમાંતર તૈયારી જૂની જગ્યામાં પણ કરવી પડે એમ છે, કારણ કે ત્યાં હજી ગ્રાઉન્ડ લેવલ કરવાનું છે. એ દિશામાં પણ પ્રયાસ ચાલુ છે. પરંતુ મેળો તો યોજવાનું છે નક્કી છે, પરંતુ માત્ર આપણે એના નવા પ્લાનના ભરોસે રહીએ તો એ પણ યોગ્ય નથી. એટલા માટે અમે સમાંતર તૈયારીઓ કરી રહ્યા છીએ. એટલે
સૌરાષ્ટ્રના કેટલાક લોકો સાથે, રાજકોટના કેટલાક લોકો સાથે વાત થઈ. એમનું કહેવું છે કે સાહેબ તમારે જ્યાં મેળો રાખવો હોય ત્યાં રાખો, જૂની જગ્યા રાખો જૂની જગ્યા, નવી જગ્યા રાખો નવી જગ્યા, પણ એમાં પેવર બ્લોક નાખી દો. કારણ કે વરસાદ આવે છે અને વરસાદમાં એવો કાદવ કિચડ થઈ જાય છે કે મેળાની મજા બગડી જાય છે. વર્ષોથી એક માંગ છે, પણ આ પેવર બ્લોકની માંગ આજ દિન સુધી સંતોષાઈ નથી. હવે જોઈએ આ વખતે જો આટલું બધું તંત્ર કરી રહ્યું છે તો કદાચ કરી પણ શકે, કારણ કે આ વખતે ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. પણ એ તો અષાઢ મહિનો આવશે ત્યારની વાત છે. આ 7 દિવસમાં પણ હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદ આવશે, છૂટો છવાયો વરસાદ રહેશે. આવનાર 7 દિવસ અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ઝાપટા વળી પડી શકે છે. ગાજવીજ સાથે પણ ક્યાંક પવન સાથે, ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. अगले आने वाला 7 दिन हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ. और ये जो डिस्ट्रिक्ट है ये मेनली आपका रहेगा दक्षिण गुजरात के सारे डिस्ट्रिक्ट है और उत्तर गुजरात के जो दक्षिण और पूर्व क्षेत्र जो डिस्ट्रिक्ट्स है इसमें हल्का से मध्यम बारिश होने का संभावना है मेघ गर्जना के साथ. और सौराष्ट्र कच्छ की भी दक्षिणी जो जिला है इसमें भी हल्का से मध्यम बारिश मेघ गर्जना के साथ इक्का दुक्का स्थानों में होने का संभावना है. और जो उच्चतम तापमान का बात करें तो कल जो अहमदाबाद में रिकॉर्ड हुआ है 37.5 डिग्री सेंटीग्रेड, और कल के लिए हम लोग 38 डिग्री सेंटीग्रेड के लिए बोला है अहमदाबाद के लिए पूर्वानुमान. और जो हमारा अहमदाबाद आसपास क्षेत्रों में बारिश होने का संभावना भी है. એટલે એક બાજુ હળવાથી મધ્યમ વરસાદની ગુજરાતમાં આગાહી કરવામાં આવી છે, પણ આ બાજુ નોર્થ ઇસ્ટના રાજ્યો 7 સિસ્ટર્સ, એમાં 5 રાજ્યો ભયંકર વરસાદના ભરડામાં આવ્યા છે અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર તબાહી તારાજી જ દેખાઈ રહી છે. એના સિવાય બીજું કંઈ નથી. પહાડો તૂટી રહ્યા છે, નદીઓ ઉફાન પર છે અને સૌથી વધારે જો કોઈ રાજ્ય પ્રભાવિત થયું હોય, સૌથી વધારે જ્યાં ખાના ખરાબી થઈ હોય ત્યાં સિક્કિમ છે. કેવા હાલ બેહાલ છે સિક્કિમના, જાણીએ સોનલ પાસેથી. ચોક્કસથી નુપુર, સિક્કિમમાં છેલ્લા 7 દિવસથી લોકોના હાલ બેહાલ થઈ ગયેલા છે અને ઘણી બધી જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ભારે તારાજીના દ્રશ્ય ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. 4 લોકોના આ ભૂસ્ખલનને કારણે મૃત્યુ થયેલા છે. સિક્કિમના ચાટન અને માંગનમાં ભારે તારાજીના દ્રશ્ય સર્જાયા છે. માંગનમાં જ ભારતીય સેનાના જવાનો છે, લોકોના કેમ્પમાં ભૂસ્ખલન થયેલું છે અને ઘણા બધા જવાનો ત્યાંથી લાપતા થયેલા છે. તેમની પણ અત્યારે શોધખોળ શરૂ કરવામાં આવી છે. જે વિસ્તારો સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે ત્યાં હેલિકોપ્ટરની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. લાચેન પાસે 113 જેટલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જી નુપુર. અને હવે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણને બચાવવા માટે એક મોટી ઝુંબેશ ચલાવવામાં આવે છે. પણ એમાં કરવામાં શું આવે છે? ઝાડ રોપવામાં આવે છે, રોપાનું વિતરણ કરવામાં આવે છે. સારી વાત છે, ઝાડ રોપવા જોઈએ, વિતરણ કરવું જોઈએ, કારણ કે હવાને શુદ્ધ કરે છે. પણ એની સાથે સાથે કુદરતી સંપદાને જે લોકો નુકસાન કરે છે, નદીઓના કાળજા ચીરી નાખે છે, એમની સામે શું? ત્યાં તો લીઝ આપી દેવાય છે ને ત્યારે લોકોએ રસ્તા પર ઉતરવું પડે છે. લોકોએ પર્યાવરણને બચાવવા આંદોલનના માર્ગે ઉતરવું પડે છે અને એવું જ અત્યારે દહેગામમાં દેખાઈ રહ્યું છે. દહેગામમાં મેશ્વો નદીમાં લીઝ ફાળવવામાં આવી અને સ્થાનિકોએ એનો સજ્જડ વિરોધ કર્યો છે. લીઝ રદ કરવાની ઉગ્ર માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. આ પર્યાવરણના ખરા રક્ષકો છે કે જે નદીને બચાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. એ લીઝ એ માપ વગરની ખોટી છે અને એનું કોઈ માપ મૂક્યું નથી કે કેટલું લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ એ પણ કર્યું નથી અને એની હદ નક્કી કરતા નહીં. કારણ કે એ ભાઈ તમારે જોવાનું કે મારે જોવાનું. એટલે હવે હું મારે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે. તો સુધી આ પ્રશ્નનો નિકાલ ના તો સુધી અમારે ચૂંટણીનો બહિષ્કાર કરીશું. ગ્રામ પંચાયતના જાણ બહાર લીઝ આપેલી છે અને મૂળ વસ્તુ આ લીઝ અમારું રેવન્યુ વિલેજની હોળા લાગે છે. લીઝ સદંતર બંધ કરવાની છે અને જ્યાં સુધી રેવન્યુનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે આ ગ્રામ પંચાયતની ચૂંટણી છે, પછી આગામી કોઈ પણ ચૂંટણી આવશે તો દરેક ચૂંટણી અમે બહિષ્કાર કરીશું. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો ને એ પછી અટકેલો વિકાસ હવે ધોરીમાર્ગ પર દોડશે એવું દેખાઈ રહ્યું છે. કારણ કે ભારતમાલા પ્રોજેક્ટ જે અટકી પડ્યો હતો એનું કામ પૂરજોશમાં ફરી એકવાર શરૂ થયું છે, પણ ખેડૂતો વિરોધ પર ઉતર્યા છે. જોકે આ ખેડૂતોનું કહેવું છે કે અમે કોઈ વિરોધના દુશ્મન નથી, કે અમે જમીન આપવાની ના પણ નથી પાડતા, અમે જમીન આપી દઈએ, અમારી જમીન સંપાદિત કરી લો, પણ એના યોગ્ય ભાવ તો આપો, જંત્રીના ભાવે અમને ભાવ તો આપો, કારણ કે
તળિયાના ભાવ સરકાર ભરી આપે છે અને ખેડૂતો બરબાદ થાય છે. એક બાજુ ખેડૂતોની જમીન જતી રહે છે, એમની ખેતી જતી રહે છે, કેટલાક ખેડૂતોને તો 7/12માંથી નામ ઉડી જાય એવી હાલત આવી જાય છે અને બીજી બાજુ એમને યોગ્ય વળતર પણ નથી મળતું. અને આ વિરોધ એટલા માટે છે, આ ખેડૂતો કોઈ વિકાસના વિરોધી નથી. ખેડૂતોને 2.5 લાખ કે 2 લાખ રૂપિયાની જાહેરાત કરી છે, એનો રદ કરી અને સરકાર શ્રી ઊંચામાં ઊંચું ચૂકવણું થયું હોય 2025નું એ પ્રમાણે અમને ચૂકવણું કરે એવી મારી માગણી છે. આ અવાજ અને અમારી માગણી જો સરકાર નહીં સ્વીકારે તો આગળના સમયની અંદર ઉગ્ર આંદોલન થશે. આની જવાબદારી સરકારશ્રીની રહેશે. અમે થરાદથી છે અમદાવાદ સુધીના તમામ ખેડૂતો અસરગ્રસ્તની અંદર આવે છે, એક થઈ અને ઉગ્ર આંદોલન કરવાના. કોઈ પણ ભોગે અમે હક અને અધિકાર મેળવ્યા વગર જંપવાના જ નથી. આવી સરકારે જો વાતો કરતી હોય, ખેડૂતના વિકાસની વાતો કરતી હોય, ખેડૂતના હિતની વાતો કરતી હોય તો આવી રીતે જમીન ના લઈ લેવાય. અમે અગાઉના સમયમાં અમારો ઢોર, પશુધન, માલ, બાળકો તમામ ગાંધીનગર મુકામે જઈશું અને અમારી માંગ નહીં સ્વીકારે તો અમે આંદોલન કરીશું. અમે જીવ આપીશું પણ જમીન નહીં આપીએ. અમારી માંગ એવી છે કે અમારે તો આ તો આજીવન ચાલવાની છે. અમારી જમીન તો અત્યારે બજાર ભાવ જે ચાલતો હોય એનાથી 3 ગણા ભાવ અમને આપે તો અમને પોસાય એવું નથી. પણ સરકાર જો વિકાસની નામે વાતો કરતી હોય તો અમને વિકાસ સામે વાંધો નથી. અમારી જમીન ધારો કે 15 લાખે વેચ્યો તો અમને 50 લાખ રૂપિયા આપે અને એ આપે તો અમે કોઈ જગ્યાએ ધંધો કરી શકીએ, અમારા બાળકો ધંધો કરી શકે. અમારે લાખણી તાલુકાના લીંબાવ ગામમાં થઈ અને ભારતમાળા જે રોડ નીકળે છે એની અંદર સર્વે નંબર 1માં 27 રૂપિયા આપે છે અને 117 આપે છે. સર્વે નંબર એ ખેડૂતેનો હોય પણ એમાં 2 વિભાગ પાડે છે. એના માટે અમે સરકાર પ્રમુખ સાહેબને કલેક્ટર સાહેબને આપવા આવ્યા છીએ આવેદનપત્ર કે આ કઈ રીતનું છે. એના માટે નકા નવી જંત્રી જૂની જંત્રી પ્રમાણે નહીં અને નવી જંત્રી પ્રમાણે અમને આપે તો અમને થોડુંક વળતર સારું મળે એવું છે. અને હવે વાત કરવી છે વિસાવદરની પેટા ચૂંટણીના જંગ બરાબર જામ્યો છે. આમ તો જો કે જ્યારથી નામાંકન પત્ર ભરાયા ત્યારથી જ અહીંયા શાબ્દિક યુદ્ધ જબરજસ્ત ચાલી રહ્યું છે. ગજનીની પણ ભૂતકાળમાં એન્ટ્રી થઈ ચૂકી છે અને હવે ઝેરનું રાજકારણ ચાલી રહ્યું છે. કારણ કે ખેડૂતોને જ્યારે તકલીફ પડતી હોય છે, જ્યારે ખેડૂત ચારે બાજુથી બરબાદ થઈ જાય છે, ત્યારે ખેડૂત અંતિમ પગલું ભરી લેતો હોય છે અને એના ઉપર હવે રાજનીતિ શરૂ થઈ છે. આ રાજનીતિ ઝેર ઉપર પણ છે, આ રાજનીતિ ખેડૂતો ઉપર પણ છે. એક બાજુ જેને અન્નદાતા કહેવામાં આવે છે એ અન્નદાતાના નામે અત્યારે રાજનીતિ જબરજસ્ત ચાલી રહી છે. ગોપાલ ઇટાલિયા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂતોએ ઝેર પીવાની જરૂર નથી. કિરીટ પટેલે રુદન કરતા આંખમાં આંસુ સાથે કહ્યું, ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે હું દવા પી લઈશ પણ ખેડૂતોને દવા નહીં પીવા દઉં. જ્યારે કિરીટ પટેલે આ નિવેદન આપ્યું તો ગોપાલ ઇટાલિયાએ સામે વળતો પ્રહાર કર્યો હતો કે ખેડૂતો ઝેર પી જ રહ્યા છે. ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સૌથી પહેલા એ સાંભળો. પૈસા તમારા મંત્રી ખાઈ ગયા છે તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી? કરોડો રૂપિયા મંડળીના મંત્રી, બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા. એની એક નૈયા પાંચિયાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી. તમારી પાસેથી માગે છે, ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો. જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના શું કામ? અને લઈ ગયો છે એને કોઈ પૂછવા વાળું નથી. મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને બિંદાસ ફરે છે અને ગામના માણસોએ દવા પી જવી પડી. આત્મહત્યા તો એને કરી છે. કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે? દવા તો આ ગામના માણસો પી ગયા છે. દવા તો એને પીવાની જરૂર નથી, ગામ પી ગયું દવા. 2 જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં. એટલે આખરે આ વાત આવી ક્યાંથી? આખરે આ દવા પીવા વાળી વાત ક્યાંથી આવી? એ આંખમાં આંસુ સાથે જ્યારે કિરીટ પટેલે દાવો કર્યો હતો, એક ભાવુક વાત ખેડૂતો સમક્ષ મૂકવામાં આવી હતી, ત્યારે આ વાત સામે આવી છે કે મંડળીના ચેરમેનો કૌભાંડ કરીને બેસી ગયા અને ખેડૂતોને, ગામના લોકોને દવા પીવાની વાત આવી. કિરીટ પટેલે શું કહ્યું હતું હવે એ જુઓ. આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો. એને સજા કરી છે અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સહી કરી, ખોટા ધિરાણો ઉપાડી અને જે કોઈ પ્રવૃત્તિ કરતા હતા, હું એમ ચોક્કસ કહી શકું કે આ સેવા સહકારી મંડળીમાં પ્રમુખ છે એ બધા નિર્દોષ હોય છે, પરંતુ કાયદાની દ્રષ્ટિએ બધા કમિટી પણ આવતી હોય છે.
અને આ મુદ્દો હવે જોર પકડી રહ્યો છે, કારણ કે ખેડૂતોએ દવા પીવાનો વારો આવે એના ઉપર એક તરફ જ્યાં મંડળીમાં કૌભાંડ થાય છે, જ્યાં નાણાં રોકનારના પૈસાની ઉચાપત થાય છે, અને એની જ્યાં વાત થઈ રહી છે, ગોપાલ ઇટાલિયા જ્યાં આરોપ કરી રહ્યા છે કે એ ઉચાપત કરવાવાળા ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેઠા છે, ત્યાં કિરીટ પટેલ કહી રહ્યા છે કે સજા ફટકારવામાં આવી છે, કાર્યવાહી કરવામાં આવી છે. વિસાવદર કોંગ્રેસ તાલુકા પ્રમુખ કરસનભાઈ વાડોદરિયા જોડાયા છે. કરસનભાઈ, સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે. ખેડૂતો ઉપર રાજનીતિ તેજ થઈ છે. જ્યાં મંડળીમાં ઉચાપતની વાત હોય ત્યાં એક બાજુ કિરીટભાઈ કહી રહ્યા છે કે સજા ફટકારવામાં આવી છે, ગોપાલભાઈ કહી રહ્યા છે કે ખેડૂતો દવા પી રહ્યા છે, આત્મહત્યા કરી રહ્યા છે, અને એમને ભાજપ છાવરી રહ્યું છે. કોંગ્રેસનું શું સ્ટેન્ડ આ બાબતે? ખેડૂત હંમેશા વિસાવદર તાલુકો ખેતી આધારિત સંપૂર્ણ ખેતી પર નિર્ભર તાલુકો છે. આ તાલુકાના ખેડૂતો તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટીથી ત્રસ્ત છે અને ખૂબ મોટી નુકસાની સહન કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિઓને કારણે. પણ કરસનભાઈ, અહીંયા ધારાસભ્ય તો લાંબા સમય સુધી કોંગ્રેસના રહ્યા ને, અને હર્ષદભાઈ તો ખેડૂત નેતા તરીકે એક ઉભરીને આગળ આવ્યા હતા. ભલે અત્યારે તમારી સાથે નથી, પણ ખૂબ મોટા એ વખતે તો કોંગ્રેસ પણ દાવા કરતી હતી કે ખેડૂતો માટે તો હર્ષદભાઈએ ખૂબ કર્યું છે. હા, તો કોંગ્રેસે તો કર્યું જ છે ને ખેડૂતો માટે કામ. ખેડૂતોના જે પ્રશ્નો હતા એના માટે અમે આંદોલનો કર્યા છે, અમે એના માટે લડ્યા છીએ ખેડૂતો માટે, પણ અમારી સત્તા નથી, જેથી કરીને અમે બીજી તો પરિવર્તન ન લાવી શકીએ રાજકીય. અચ્છા, એટલે સત્તા નથી ત્યાં હાથ બંધાઈ જાય છે. હા, તો આ વખતે તો ધારાસભ્ય કોંગ્રેસના આવે એના માટે હવે ક્યાંય કોંગ્રેસ એટલું બધું આક્રમક નથી દેખાઈ રહી. એક બાજુ ગોપાલભાઈ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે, કિરીટભાઈ સામે એમના પર પ્રહાર કરી રહ્યા છે, પણ કોંગ્રેસ બહુ ચિત્રમાં નથી દેખાતી. શું કારણ છે એનું? કોંગ્રેસ એ પાયાના કાર્યકર્તાઓ સાથે પાયાના પ્રશ્નો માટે લડી રહી છે, અને લોકો કોંગ્રેસ ઉપર સંપૂર્ણ ભરોસો રાખી રહ્યા છે, કારણ કે બંને ઉમેદવારો હયાતી છે અને અમારો ઉમેદવાર સ્થાનિક છે, અને અહીંની પ્રજા ખૂબ શાણી અને સમજુ પ્રજા છે. એટલે એ કોઈ પ્રચારના ડોળમાં આવે એવી પ્રજા આ વિસ્તારની નથી. અહીંયા તો સીધો સાદો સરળ એવો ઉમેદવાર હોય એમને હંમેશા પસંદ કરતી હોય છે, અને એમાં અમારો નીતિન રાણપડિયા સૌથી બેસ્ટ અને શ્રેષ્ઠ છે. પણ નીતિનભાઈનું આવું કોઈ જલદ નિવેદન ક્યારેય સામે નથી આવ્યું, એનું કારણ શું? અમારે આમાં કોઈથી ગલત નિવેદન કરવાની કે ગલત વાતો કરવાની ટેવ અમારા કોંગ્રેસ પક્ષમાં છે જ નહીં. પાકા ફોજદારી કરવી, જેટલું ખોટું બોલે એટલું બોલવાનું પદ્ધતિ ભારતીય જનતા પાર્ટી અને એની બી ટીમ એને જ ફાળે જાય છે. અચ્છા, તો અત્યારે આ જે કિરીટભાઈ કહી રહ્યા છે, સામે ગોપાલભાઈ પણ કહી રહ્યા છે, તો શું લાગે છે કોણ સાચું આમાંથી? ભાજપ સાચું કે આમ આદમી પાર્ટી સાચી? બંને ખોટા છે. બંને મીડિયામાં અને પ્રજાને ગુમરાહ કરવાનો ધંધો કરે છે, એકાબીજાને પાડી દેવાની વાતો કરે છે, અને ખેડૂતોના એમ નહીં. પણ કરસનભાઈ, જો કિરીટભાઈ કહી રહ્યા છે કે જે કૌભાંડી હતા એની પર કામ લીધું, એ ખોટું? કે પછી ગોપાલભાઈ એવું કહી રહ્યા છે કે ઉચાપત કરી લીધી મંડળીમાં, ખેડૂતોના રૂપિયા ખાઈ ગયા, ગામના રૂપિયા ખાઈ ગયા, અને ભાજપ એને છાવરે છે, એ ખોટું? કયું ખોટું આમાંથી? એ તો બંને સાચું છે ને. ખેડૂતોના હિત માટે તો કોઈ કામ કર્યા નથી, ખેડૂતોને લૂંટવાનો ધંધો કર્યો છે બંને પક્ષોએ, ભાજપ હોય કે એની બી ટીમ આપ હોય. અચ્છા, બી ટીમ ભાજપની આમ આદમી પાર્ટી છે, ભાજપ કહે છે કે કોંગ્રેસની બી ટીમ છે. ના, આ પાર્ટી છે. તમે જોઈ લો, દિલ્હીના કેજરીવાલને છોડ્યા અને એના બદલામાં હરિયાણાની અંદર અમારી સામે ઉમેદવારો ઉભા રહે, કે અહીંયા નગરપાલિકાની ચૂંટણીમાં હોય કે દરેક જગ્યાએ એમની જે છોડવાની ફી વસૂલી છે, અને કોંગ્રેસને હરાવવા માટે એમને છોડવામાં આવ્યા છે, એની શરતે છોડ્યા છે, ને કોંગ્રેસને હરાવવા માટેનું કામ કરે છે. દેશની ચૂંટણીમાં તો ગઠબંધન કર્યું હતું, હવે બી ટીમ તમે કહી રહ્યા છો. ખેર, આપની સાથે આગળ વાત કરીએ. ભૂપતભાઈ ભાયણી જોડાયા છે, પૂર્વ ધારાસભ્ય વિસાવદરના. ભૂપતભાઈ, સ્વાગત છે આપનું. ગોપાલભાઈ જે કહી રહ્યા છે એ સાચું છે કે પછી કિરીટભાઈ જે કહી રહ્યા છે એ સાચું છે? ગોપાલભાઈ શું કીધું છે? ગોપાલભાઈ જે કહી રહ્યા છે ને કે આ મંડળીના નામે ઉચાપત કરી, ખેડૂતોની ઉચાપત કરી, ખેડૂતોના પૈસા, ગામ લોકોના પૈસા ખાઈ ગયા, અને ગામે દવા પીવાની જરૂર પડી. જી 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 ગોપાલભાઈના આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે. હું આપને સમજાવું આખો વિષય કે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન છે કિરીટ પટેલ, અને હાલ અમારો ઉમેદવાર છે, જેથી ગોપાલભાઈને ચૂંટણી જીતવાનો એક તીવ્ર ઈચ્છા જાગી છે. ચૂંટણી જીતી શકે એમ નથી, એટલે ગમે એવા પાયા વિહોણા આક્ષેપો કરે છે. આપ સમજો કે મધ્યસ્થ સહકારી બેંક જે છે એ સહકારી મંડળીને ધિરાણ કરતી હોય છે, અને મંડળી ખેડૂતોને ધિરાણ કરતી હોય છે. સમજો, વચ્ચે મંડળી છે, મંડળી સભાસદોની છે, મંડળી ખેડૂતોની છે. એ ખેડૂતોના 21 સભાસદો
ની કમિટી હોય છે હા અને એના એક પ્રમુખ હોય છે જે ભંડોળનું ધ્યાન રાખે છે અને મંડળીનું સંચાલન કરે છે અને એના ઠરાવોથી ધિરાણ થતું હોય છે. હા, પણ એમ નહીં, ગોપાલભાઈનો સીધો આરોપ છે કે જે કૌભાંડીઓ છે એને ભારતીય જનતા પાર્ટી ખોળે બેસાડે છે અને સાચવે છે. કૌભાંડીઓને જેલમાં નાખ્યા છે, એની ઉપર એફઆઈઆર કરી છે. પ્રમુખો નિર્દોષ હતા છતાં પણ પ્રમુખોને પણ જેલમાં જવાનો વારો આવ્યો છે. જે ખેડૂતો છે, ખેડૂતોની મંડળીના પ્રમુખો છે, કમિટીના પ્રમુખ છે, એ નિર્દોષ હતા. એમની ખોટા પત્રકોમાં સહીઓ લીધી છે, ખેડૂતોની ખોટા પત્રકોમાં સહીઓ લીધી છે સહકારી મંડળીના મંત્રીઓએ. અને આ પ્રકરણ 2012 થી ચાલતું હતું. કિરીટ પટેલ ચેરમેન બન્યા એને હજી 1.5 વર્ષ થયું છે. આ તો 10-12 વર્ષથી પ્રકરણ હાલતું હતું અને પાઘડીનો વટ છેડે નીકળ્યો છે, આપ સમજો. પણ એવા કૌભાંડીઓને જેલમાં નાખવાનું કામ અમારા ઉમેદવારે કર્યું છે, અમારા જિલ્લાના પ્રમુખ કિરીટ પટેલે કર્યું છે. પરંતુ ગોપાલભાઈને તો છીછરી રાજનીતિ કરવી છે અને રાજનીતિના એક ખેલદિલીને બાજુમાં મૂકી ચૂંટણી જીતવા માટે અવનવા આક્ષેપો કરે છે, ગમે તેવા આક્ષેપો કરે. નહીં, એટલે આ હવે અવનવા ને ગમે તેવા આક્ષેપ થઈ ગયા. પાછલી ચૂંટણી જ્યારે તમે આપમાંથી લડ્યા હતા ત્યારે તમારા શબ્દો પણ કંઈક આવા જ હતા, ભલે એક્ઝેક્ટ આ શબ્દો નહોતા, પણ આવા શબ્દો હતા ભારતીય જનતા પાર્ટી પર, પણ આવા જ તમારા આગ જરતા નિવેદનો આવતા હતા. હું રાજકીય ખેલદિલીથી ચૂંટણી લડ્યો તો. મારી સેવાઓ બોલે છે, મારી કામગીરી બોલે છે. આ જનતા મારો પરિવાર છે. મારે કોઈની વિરુદ્ધમાં આક્ષેપ કરી અને ખોટી રીતના ચૂંટણી લડવી નહોતી અને જીતવી પણ નહોતી. હું તો રાજકીય ખેલદિલીથી ચૂંટણી લડ્યો હતો અને લોકોએ મારો ચહેરો જોઈને મતદાન કર્યું. ના, એ તો 100% ત્યારે જ તમે ધારાસભ્ય બન્યા હતા ને. પણ એટલે એ વખતના નિવેદન જે હતા એનાથી આ બિલકુલ 180 ડિગ્રી ઊંધા નિવેદન છે. પણ ખોટા નિવેદનોનો વિરોધી છું, ખોટા આક્ષેપોનો હું વિરોધી છું. તમે રાજકીય ખેલદિલીથી પ્રચાર કરો. ચાલો તો ગોપાલભાઈ આ કરે છે એ રોડમેપ લઈને જનતાની વચ્ચે જાઓ. તમે સામેની પાર્ટી અને વિરોધી પાર્ટીના ઉમેદવારની વિરુદ્ધમાં ખોટા પાયાવેનો આક્ષેપ કરો તો અમારી જનતા અમારો પરિવાર છે, એ સમર્થન નહીં કરે બિલકુલ. અચ્છા, ચાલો ઠીક છે. મેં તો એક સામાન્ય સવાલ પૂછ્યો તો ભૂપતભાઈ થોડા ઉગ્ર થઈ ગયા. તમે કઈ વાત નહીં. થેન્ક યુ અમારી સાથે આપ જોડાયા. જી, થેન્ક યુ આપ અમારી સાથે જોડાયા એ બદલ. કદાચ કોઈ દુખતી નસ દબાઈ ગઈ હોય તો ભૂપતભાઈ માફ કરજો. અને આ વિધાનસભાની ચૂંટણીઓ, પેટા ચૂંટણીઓ જે ચાલી રહી છે, પેટા ચૂંટણીઓમાં એવું નથી કે આ 3 જણા વચ્ચે જંગ છે, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. તો દેખાય છે એટલા માટે કે એમનો ઝંઝાવાતી પ્રચાર છે, એકબીજા પર આકરા વાકબાણ છૂટી રહ્યા છે, પણ ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જી હા, 18 ઉમેદવારો વિસાવદરની પેટા ચૂંટણીમાં આ બેઠક ઉપરથી અત્યારે લડી રહ્યા છે અને એની સાથે સાથે કડીમાં પણ અનેક અઢળક ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે, અલગ અલગ પાર્ટીમાંથી અપક્ષ રીતે પણ. અને આ વખતે તો શંકરસિંહ બાપુની પાર્ટી પણ આ વખતે ઝંપલાવી ચૂકી છે. મનીષ મારી સાથે છે, મનીષ પાસેથી જાણીએ. મનીષ, ચૂંટણી આપણે જાણીએ છીએ કે માત્ર લોકોના મત ઉપર નથી જીતી શકાતી, કે માત્ર લોકોના કામ કરીને એક મોટું ગણિત, એક મોટી રણનીતિ હોય છે કે કોણ કોના વોટ કેવી રીતે કાપશે, અને કદાચ એ જ આ ઉમેદવારોનો રાફડો બતાવે છે. બિલકુલ, વિસાવદર એક એવી ધરતી છે નુપુર કે ત્યાં પાટીદારોનું વર્ચસ્વ ચાલે છે, ખેડૂત નેતા ચાલે છે. બહુ જ સોચી સમજી રણનીતિના ભાગરૂપે તમામ રાજનીતિક પાર્ટીઓ, કેટલાક લોકો જે ઊભા કરવામાં આવે છે, આપણને ખબર છે 16 ઉમેદવારો કોઈ રાજનીતિક પાર્ટીના નથી, ઘણા બધા અપક્ષમાંથી છે. નાની પાર્ટીઓ પણ ગુજરાતમાં જે સક્રિય થાય છે ચૂંટણી ટાણે, એના ઉમેદવારો પણ ઉમેદવાર મેદાનમાં છે. બીજી બાજુ કડી છે, જે 8 ઉમેદવારો અત્યારે ચિત્ર ક્લિયર થયું છે, જે મેદાનમાં રહેશે. પરંતુ જેમ તમે કહ્યું એ બિલકુલ સ્પષ્ટ છે, કારણ કે જ્યારે આ પ્રકારની ચૂંટણીઓ લડાતી હોય છે ત્યારે આખા સ્ટેટની તમામ રાજનીતિક નેતાઓની નજર માત્ર આના પર હોય છે. ગુજરાતભરની નજર અત્યારે 2 પેટા ચૂંટણીઓ પર છે અને એવા સમયે કોના ફેક્ટરમાં જઈને, કોના પગમાં જઈને પગ પહોળા કરવા, એ પ્રકારની રાજનીતિ થાય છે. કોણ કયા વ્યક્તિને વોટ તોડી શકે, એમાં જાતિના ફેક્ટર હોય, એમાં સામાજિક ફેક્ટર હોય, એમાં ધંધાકીય ફેક્ટર હોય. આ તમામ ફેક્ટરને ધ્યાનમાં રાખીને મૂર્તિયાઓ માત્ર ને માત્ર ચૂંટણી લડવા માટે નથી ઊભા રહેતા, એ પણ સમજવું પડશે. કોક વોટ કાપવા માટે ઊભું હોય છે, કોક વોટ વધારવા માટે ઊભું હોય છે, અને કોક લડવા માટે ઊભું હોય છે, કોક માત્ર હાજરી પૂરવા માટે ઊભું હોય છે. એ પણ ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે. બિલકુલ. અને એની સાથે સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ તો થઈ રહી છે, અને ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે લોકશાહીનો પાયો કહેવાય. પણ અહીંયા જો સમરસતાની સુગંધ ભળી જાય તો પછી સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય ને. એટલા માટે થોડા સમય પહેલા અમરેલીમાં બાયડમાં ધવલસિંહે જાહેરાત કરી હતી કે જે ગ્રામ પંચાયત સમરસ થશે એમને 10 લાખની ઇનામ આપવામાં આવશે. ને હવે આ બાજુ જૂનાગઢમાં માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ પણ જાહેરાત કરી છે કે જે ગ્રામ પંચાયત સમરસ થશે એમને 5 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે, 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ એ ગ્રામ પંચાયતને આપવામાં આવશે જે સમરસ થશે. જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી છે, સરકાર દ્વારા જે ગ્રામ પંચાયત સમરસ થાય એને વિકાસના કામો કરવા માટે વધારાના 5 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે. તેવી જ રીતે હું પણ મારા વિસ્તારમાં જે સમરસ ગ્રામ પંચાયતો થશે તેમાં વધારાને 5 લાખ રૂપિયા મારી ગ્રાન્ટ આપવાનો છું.
ધવલસિંહે પણ આ જ જાહેરાત કરી હતી અને એમની આ જાહેરાત રંગ લાવતી દેખાઈ રહી છે, કારણ કે બાયડ વિધાનસભા અંતર્ગત આવતી એક ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ધવલસિંહની હાજરીમાં જ આ ગ્રામ પંચાયત સમરસ થઈ છે. ધવલસિંહે 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી હતી. જે પણ ગ્રામ પંચાયત સમરસ થાય, કારણ કે અહીંયા કોઈ પક્ષ વિપક્ષ નથી રહેતું, અહીંયા જે પણ સંચાલન થતું હોય છે એક આખું ગામ સાથે મળીને ચલાવતું હોય છે, એટલે ક્યાંય કોઈ વાદ વિવાદ રહેતો નથી. ધવલસિંહ ઝાલાની હાજરીમાં જ આ સમરસ થઈ છે અને હવે આ ગ્રામ પંચાયતને 10 લાખની ગ્રાન્ટ પણ મળશે. સરપંચની ઉમેદવારી માટે દાવેદારી કરી હતી. હું રૂપનગર તથા દલપતપુરા ગામના સર્વ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે. તે બદલ હું સર્વ દલપતપુરા રૂપનગર ગામના ગ્રામજનોનો આભાર માનું છું. બધા જ ગામો અને આજુબાજુના ગામો, જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ, નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત, પહેલું ઇલેક્શન છે, પણ આપણે સમરસતાનો એક ઉદાહરણ પૂરું પાડવું છે. એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે. તેમને હું અભિનંદન આપું છું અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું, એટલે મારી જવાબદારી આવે છે. જે બોલ્યો છું તે પ્રમાણે એ રીતે હું 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી 100% હું આપવાનો છું અને આપીશ પણ ખરો. અને એ સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ આ પંચાયતને હું કરીશ. અને આગળ વાત કરવી છે વડોદરામાં થયેલા વિરોધની. વડોદરામાં વર્ગ 4ના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. એમની કેટલીક પડતર માંગણીઓ છે જેનો ઉકેલ ન આવતા હવે વર્ગ 4ના હંગામી કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. કાયમી કરવાની માંગ સાથે આ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. ગઈકાલે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે નિવેદન આપ્યું કે એ લોકોની મેટર સબ જ્યુડિશિયલ છે, તો મારું આપના માધ્યમથી કહેવું છે કે મેટર સબ જ્યુડિશિયલ હોય તો આ 570 પૈકી 4 કર્મચારીને કાયમ કેવી રીતે કર્યા? આ 4 કર્મચારીને ડ્રાઈવર તરીકે 3જા વર્ગમાં બઢતી કેવી રીતે આપી? એ કર્મચારીને નિવૃત્ત થયા બાદ એને પેન્શન કેવી રીતે આપ્યું? અને એ રીતે જે રીતે એ લોકોને પેન્શન આપ્યું, કાયમી કર્યા, એ રીતે 570 કર્મચારીને કાયમી કરે અને પેન્શન આપે. અમારે તો અમારું પેન્શનનો હક જોઈએ ને અમને કાયમ કરવા જોઈએ. અને અમે બહુ લાચાર છે, અમારા પગથી દુઃખી છે અને અમે લોકો કશું કામ કરી શકતા નથી. એમની માંગણી વર્ષો જૂની છે કાયમી કરવાની, અને એમની જે માંગણી છે એ સંદર્ભે હાઈકોર્ટમાં અત્યારે કેસ પેન્ડિંગ છે. એનું નેક્સ્ટ હિયરિંગ 15 જુલાઈ છે અને અમે એનું વેઇટ કરી રહ્યા છીએ. ચોક્કસ આ અગાઉ કોર્પોરેશન દ્વારા એક કમિટી બનાવવામાં આવે અને એ કમિટીએ અમારી પાસે જે કોઈ કાગળ માંગેલ, અમે બધા જ સાધનિક કાગળો સાથે એ વિગતો તૈયાર કરી છે અને એના પર પણ ચર્ચાઓ ચાલુ છે. શું ઈચ્છા શક્તિનો અભાવ લાગી રહ્યો છે શિક્ષણ સમિતિ અને કોર્પોરેશન બંનેનો? ના, એવું ઈચ્છા શક્તિના અભાવ જેવું નથી. જ્યારે નીતિ વિષયક બાબતો હોય ત્યારે સરકારશ્રીના કાયદા અને નીતિ નિયમોની મર્યાદામાં રહીને નિર્ણયો કરવાના હોય છે, એટલે સ્વાભાવિક વિલંબ